નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપની સાથે હું છું યશવી મહેતા। સમાચારની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। કોઈ તમારી પાછળ રૂપિયા ખર્ચશે અને કોઈ સમય, પણ જે તમારી પાછળ પોતાનો સમય ખર્ચે એ વ્યક્તિને વધુ માન આપજો, કેમ કે એ તમારી પાછળ પોતાની જિંદગીની એ ચીજ ખર્ચી રહ્યો છે જે એને કદી પાછી નથી મળવાની। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજની હેડલાઇન્સ। વડતાલ ગાદીના આચાર્ય સ્વામીશ્રી ભુજ નરનારાયણ દેવના દર્શનાર્થે માખેલ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ મુદ્દે આવેદનપત્ર અપાયું। ભુજના આત્મારામ સર્કલે પડેલા ખાડા બાબતે તંત્ર ધ્યાન આપે। કોંગ્રેસ પક્ષ દ્વારા દમન પ્રતિકાર ધરણા કાર્યક્રમ યોજાયો। વ્યસન મુક્તિ અંતર્ગત લાયન્સ ક્લબ દ્વારા શાળા નંબર 2 માં કાર્યક્રમ। નખત્રાણા તાલુકામાં જૂની અદાવતે હુમલામાં ઘાયલ સારવાર અર્થે। સામાખિયાળી ચેકપોસ્ટ પર ઓવરલોડ ગાડી મુદ્દે આવેદનપત્ર। ભુજમાં ટ્રાફિક ડ્રાઈવ તળે 3 વાહન ડિટેઇન, 47 એનસી કેસ। શિવશક્તિ ફાઇનાન્સ ચોરી મુદ્દે આધાર પુરાવા બાદ જ પોલીસ કાર્યવાહી। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી।